મોબાઈલના રેડિયેશનો તમારા બાળકોની આંખો ખરાબ કરશે. મોબાઈલના રેડિયેશનો તમારા બાળકની યાદ શક્તિ ડાઉન કરશે. નાના કોમળ બાળકોને મોબાઈલ રમવા ક્યારેય ન આપો, એને રમવાના બીજા સાધનો આપો. રેડિયેશન કેવા ખરાબ હોય હરેક ચીજના. એક ધારી નજર તમે બહુ લોંગ ટાઈમ ટીવીમાં રાખો, કોમ્પ્યુટરમાં રાખો કે મોબાઈલમાં રાખો, એ આપણી આંખોને ખરાબ કરે ને કરે તે. એટલે કોઈ પણ કોમ્પ્યુટર ઉપર વર્ક કરતું હોય એને બી મારી વિનંતી છે કે અડધી કલાક થાય એટલે એકવાર ઊભા થઈ આંટો મારી લેવો, ટાઢા પાણી આંખો ધોઈ લેવી, ઘડીક વાર આવી રીતે આમ આજુબાજુમાં જોઈ લેવું. એક ધારી નજર કોમ્પ્યુટરમાં બી સારી નહીં. કોમ્પ્યુટર ઉપર વર્ક કરતાં અડધી કલાકે એકાદી બે વાર જરાક આમ બી જોઈ લેવું. નકરું એક ધારું કોમ્પ્યુટરમાં નહીં, ટીવીમાં બી નહીં. આ બધી જ જે અમુક વૈજ્ઞાનિક દેનો છે ને, એની બધાને ખબર પડશે 50 વર્ષ પછી કે આ વિકાસ નથી, આ સમાજ માટેનો વિનાશના કાર્યો છે બધા. હવે બધા કહે છે કે રાસાયણિક ખાતરો બંધ કરો, રાસાયણિક ખાતરો બંધ કરો. હમણાં કંઈક મોદી સાહેબે બી કીધું કે ભાઈ રાસાયણિક ખાતરના ઉપયોગ ન કરો, એનાથી બહુ નુકસાન જાય છે. પહેલાં સબસિડીઓ દીધી ને હવે નુકસાન જાય છે. બરાબર છે. ઘણી વસ્તુ એવી છે આ દુનિયામાં કે જે આપણને વિકાસ લાગે છે, પણ એની 50 વર્ષ પછી ખબર પડશે કે આ વિકાસ નહોતો, આ સમાજ માટેનો વિનાશ હતો. કોમ્પ્યુટર હોય, ટીવી હોય, અને થોડાક ડિસ્ટન્સથી એનો ઉપયોગ કરો. અને ખિસ્સામાં મોબાઈલ રાખે. લેફ્ટ સાઈડ ખિસ્સું હોય ત્યાં જ હૃદય હોય. સતત તમે લેફ્ટ સાઈડના ખિસ્સામાં મોબાઈલ રાખો, એના રેડિયેશન હૃદયને પણ નુકસાન કરે. એટલા માટે જ્યાં જરૂર ન હોય, ઓફિસ ઉપર બેઠા હો, ટેબલ ઉપર મોબાઈલ મૂકી દો. તમારા ઘરે હો તો એક ટેબલ ઉપર મોબાઈલ રાખો. નજરમાં રાખજો પત્નીના હાથમાં ન આવી જાય, કારણ કે એમાં પાછા ખતરા હોય. એક ભાઈ એના ગુરુ પાસે જઈને કહેતો તો, ગુરુ તો કે હા, કે મારી પત્ની કે રાત્રે જ્યારે કે સૂતી હોય ને, કે માથે આમ ચાદર ઓઢી હોય કે, અને આમ અંદરથી કે પ્રકાશની જ્યોત બારી નીકળતી હોય છે. તો શું મારી પત્ની કોઈ દેવીનો અવતાર હશે? સૂતી હોય, માથે ઓઢ્યું હોય કે અંદરથી આમ જ્યોત બહાર નીકળતી હોય, પ્રકાશ બારો નીકળતો હોય, તો મારી પત્ની દેવીનો અવતાર હશે? એના ગુરુ કે બટા, એ દેવીનો અવતાર નથી, એ રાતે તારો મોબાઈલ ચેક કરે છે, લોક રાખતો જા, નહીતર છૂટાછેડાનો યોગ દેખાય છે. કે છૂટાછેડા થોડાક મોબાઈલો દૂર રાખવા, બને તો બહુ જરૂરી ન હોય તો વાપરવા જ નહીં. એનો બી ઉપવાસ કરવો. હું તો ઘણી વાર કહું છું, મોબાઈલ ઉપવાસ કરવો. એકાદશીના જેમ ઉપવાસ કરો ને તમે, એમ મોબાઈલ ઉપવાસ કરવો. અને વર્ષો પહેલાં જ્યારે મોબાઈલ નહોતા તેથી દુનિયા હાલતી હતી, એવું ન માનતા કે ન હોય તો ન જ હાલે. હા, ઉપવાસ 3 પ્રકારના આવે. અર્જણ ભગત એ તો કરે છે, અમારે મૌન રાખે અર્જણ ભગત એકાદશીના દિવસે. અને ઉપવાસ, એક નિર્જળા ઉપવાસ આવે, પાણી બી નહીં પીવાનું, ખાવાનું બી નહીં. બીજો નકોડો ઉપવાસ આવે કે પાણી પીવાનું પણ જમવાનું નહીં. અને ત્રીજો ફરાળી ઉપવાસ આવે કે જમવું પડે તો ફલાહાર જમવાનો પણ અનાજ જમવાનું નહીં. આ 3 પ્રકારના ઉપવાસ. 24 કલાક મોબાઈલ વાપરવો જ નહીં, એને નિર્જળા ઉપવાસ કહેવાય. બરાબર. ક્યારેક અનુભવ કરજો કે ભાઈ સવારના 6 વાગ્યાથી લઈને બીજે દિવસે સવારે 6 વાગ્યા સુધી મોબાઈલને અડવું જ નથી આપણે, એટલે આ નિર્જળા ઉપવાસ કર્યો કહેવાય. અને એવું લાગે કે ભાઈ નિર્જળા નહીં થાય, બહેનોને તો થાય જ તે આવડો ઉપવાસ કરવો હોય તો. ભાઈઓને કદાચ ધંધાના કામકાજ હોય તો એટલો નિયમ રાખો કે ભાઈ બહુ જરૂરી બિઝનેસને લગતો કોઈ ફોન આવે કે કોઈ એવો પારિવારિક ફોન કુટુંબનો આવે તો એ ઉપાડવો. બાકી બીજું વોટ્સઅપ, ફેસબુક, બીજું ત્રીજું કંઈ ખોલવાનું જ નહીં. આટલો જ ખાલી મોબાઈલનો ઉપયોગ કરવાનો, તો આને નકોડો ઉપવાસ કર્યો કહેવાય. અને ધંધા બિઝનેસને લગતું જરૂરી કંઈ પણ વાપરવું પડે કે ફોનમાં જે કંઈ બીજું વોટ્સઅપ કે બીજું ત્રીજું કંઈ પણ ધંધા જરૂરી કે પારિવારિક ઉપયોગી હોય એટલું વાપરવું, બીજું ત્રીજું કાંઈ ન જોવું, તો એને ફલાહારી ઉપવાસ કર્યો કહેવાય.
તમે બધા એકવાર ટ્રાય કરજો. નિર્જળા થાય તો નિર્જળા, નકોડો થાય તો નકોડો, નહીતર ફરાળી તો કરજો જ એકવાર. બરાબર, બહુ જરૂરી છે આ. માનસ વિકૃત થતા જાય છે. હજારો વિદ્યાર્થીઓના ભણતર આ મોબાઈલને કારણે બગડ્યા છે અને એ માણસો એકદમ એના માઇન્ડ ડાયવર્ટ થઈ ગયા છે. સદ્ધામાં એટલા માટે અમે નિયમ રાખ્યો છે કે કોઈએ મોબાઈલ વાપરવાનો નહીં. સદ્ધામના કર્મચારીઓને બી બધાને કીધું છે કે તમારે તમારી રૂમમાં મોબાઈલ વાપરવો હોય તો વાપરવાનો, પણ છોકરાની ભાળતા મોબાઈલ કોઈએ જોવાનો નહીં. અને તમને એમ થશે કે એને નોલેજ દેવું હોય તો અમુક નોલેજને તો તમને હું કહું ને વાર લાગવાની છે જ નહીં. અને અમે જે ત્યાં પેનલ બોર્ડ રાખ્યા છે છોકરાના ક્લાસરૂમમાં ભણાવવાના, એ બધા જ મોબાઈલ છે મોટા મોટા. એમાં બધું જ યુટ્યુબ બી ખુલે, એમાં જે કંઈ એને દેખાડવું એ દેખાડવાનું. પેનલ બોર્ડ જે છે આખા, એ આખા મોબાઈલ છે. અને એમાં એને જે કંઈ નોલેજ મેળવવાનું હોય એ સાર્વજનિક નોલેજ મેળવવાનું, પણ પર્સનલ કોઈ ઉપયોગ કરવાનો નહીં. 12 ધોરણ સુધી જો છોકરો સંયમમાં રહીને બહાર નીકળી જાય ને તો એની કોલેજ લાઈફ પણ સારામાં સારી જાય. આજે તમે જુઓ ને, નહીતર નાના છોકરાઓ ના મન ડાયવર્ટ. અમે સદ્ધામમાં જોયું, હોસ્ટેલવાળું અમે એટલા માટે રાખ્યું, અપડાઉનવાળો છોકરો જ નહીં. અપડાઉનવાળો આવે એટલે કંઈક ને કંઈક ન્યુસન્સ લઈને આવે, કંઈક ને કંઈક વાત કરે કે આજ મેં રાત્રે આ ફિલ્મ જોયું, ઘરે જઈને અમે ટીવીમાં આ જોયું, ઓલું જોયું, એટલે ઓલાના માઇન્ડ ડાયવર્ટ કરે. એટલે મેં કીધું જે થાય તે પણ અપડાઉનવાળો છોકરો જ નહીં. બાકી સદ્ધામના બાંધકામ પ્રમાણે જો અમારે અપડાઉનવાળા રાખવા હોય ને તો 7 થી 8 હજાર છોકરા ભણે એટલું બાંધકામ છે. એમાં ખાલી 300 છોકરા ભણાવીએ છીએ અમે. કે એકવાર જો આ છોકરાઓમાં સંયમ આવી જાય, થોડો નિયમ આવી જાય. પહેલાં કોલેજમાં વિકૃતિઓ આવતી હતી, હવે તો 6, 7મા ધોરણના છોકરાઓમાં વિકૃતિઓ આવવા માંડી. આપણી હિન્દુસ્તાની સંસ્કૃતિમાં પહેલો આશ્રમ, 4 આશ્રમો હતા: બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ ને સંન્યાસ આશ્રમ. પહેલો જે વિદ્યાભ્યાસ કરવાનો આશ્રમ, જેને બ્રહ્મચર્ય આશ્રમ કહેવાતો. ગુરુકુલમાં વિદ્યાર્થીઓ ભણતા, અને ભણતા તો કેવલ ભૌતિક નોલેજ નહીં, પારિવારિક નોલેજ, ભૌતિક નોલેજ, સામાજિક નોલેજ, સર્વે પ્રકારનું જ્ઞાન એ બાળકો પ્રાપ્ત કરતા. એના જીવનમાં એ આત્મનિર્ભર બને, એના જીવનમાં સર્વ પ્રકારે સુખી થાય એવા સર્વે પાઠ એને ગુરુકુલમાં ભણાવવામાં આવતા હતા. મેકોલોએ આપણી આખી શિક્ષણ પદ્ધતિ બગાડી નાખી. અને ભગવાનને હવે પ્રાર્થના કરીએ કે હવે એ દિવસો પાછા આવે, આપણી પ્રાચીન ગુરુકુલ પરંપરા ભણવામાં શરૂ થાય. બાકી શાસ્ત્રોને સંતો કોઈ એ નહીં કહેતું કે તમે સારા કપડાં ન પહેરો, સારા કપડાં પહેરો, સારા બંગલા બનાવો, રહ્યો, સારી ગાડીઓ રાખો, સારા ઘરેણાં પહેરો, સારું તમે જે શરીર પૌષ્ટિકારક હોય એવું ખાવ પીવો, એની કોણ ના પાડે? સોનાના ઘરેણાં પહેરો, હીરાના ઘરેણાં પહેરો, એની કોઈ શાસ્ત્રો સંતો ના નહીં પાડતા. શાસ્ત્રોને સંતો એટલું જ કે જેનાથી આપણું શરીર બગડે, જેનાથી આપણું મન બગડે, જેનાથી આપણો માનવ જન્મારો બગડે, આપણે આપણો પરિવાર દુઃખી થાય, એવા કોઈ ખોટે માર્ગે જાવું. અને એકવાર માણસ જો ખોટે માર્ગે ચડી ગયો હોય તો પછી એને બહારું નીકળતા બહુ વાર લાગે છે. આવું એક જગ્યાએ બી ખોટે માર્ગે વસ્તુ હોય જાય પછી એને કોઈ પાછું નહીં વાળી શકતું. એટલે ઇન્દ્રિયોનો સંયમ તપથી થાય, વ્યાસ ભગવાન બોલે છે. અને કહે છે કે દાનથી ધન શુદ્ધ થાય. ધન કમાતા હોઈએ આપણે, જરૂર કાંઈક ને કાંઈક એમાં થોડું ઘણું સાચું ખોટું થઈ જ જાતું હોય. એટલે હિન્દુ સંસ્કૃતિમાં વાત આવી કે કમાણીમાંથી 10મો ને 20મો ભાગ ધર્મને અર્થે વાપરવો, જેને ધર્માદો કહેવામાં આવે. ધર્માય દદાતી ઇતિ ધર્માદો. ધર્મને માટે 10મો 20મો. 100 રૂપિયા માણસ કમાણો હોય તો એમાંથી 10મો ભાગ કાઢે તો 10 રૂપિયા ધર્મ માટે વાપરવા. અને ગરીબ હોય ને ન પહોંચી શકે એમ હોય તો 20મો ભાગ કાઢવો, તો 100 રૂપિયા કમાય એમાંથી 5 રૂપિયા ધર્મને અર્થે વાપરવા.